આજથી વડોદરામાં 6 દિવસ માટે વરસાદની આગાહી છે। જો ભારે વરસાદ પડે તો મિત્રો જોઈને બહાર નીકળજો, નહીતર મોતને આમંત્રણ આપતા વીએમસીના ખાડા તમારો ભોગ લેતા બિલકુલ ખચકાશે નહીં। ખુલ્લા ખાડાવાળા રોડ રસ્તા નાગરિકો માટે મુશ્કેલ સમાન। વિકાસના નામે શહેરના વિવિધ માર્ગો તંત્ર દ્વારા ખોદાયા છે। આ ખાડા મોતને આમંત્રણ આપતા હોય તેવો ઘાટ સર્જાઈ શકે છે। વરસાદી પાણી ખાડામાં ભરાય અથવા વોટર ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા। વરસાદી માહોલ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાએ વિકાસના કામોની મુદત લંબાઈ છે। અગાઉ 31 મે સુધી મોન્સૂન પહેલા રોડ રસ્તા ડ્રેનેજ સહિતના વિકાસના કામો પૂર્ણ કરાતા હતા, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આજથી જ ગમે ત્યારે વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી કરી છે। વરસાદી વાતાવરણ વચ્ચે પાલિકા વિકાસના કામો 15 જૂન સુધી લંબાવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા અને પાણીની લાઈનો નાખવાના વિકાસ કાર્યોની સમયમર્યાદા 15 દિવસ માટે લંબાવવામાં આવી છે। સામાન્ય રીતે મોન્સૂનને ધ્યાનમાં રાખીને 31 મે સુધી વિકાસ કામોને પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે। જો કે શહેરમાં નવા મેયર અને પદાધિકારીઓનું બોર્ડ બેસ્યા બાદ વિવિધ વિસ્તારોમાં ચાલુ કામગીરીને પૂર્ણ કરવા વધુ સમય આપવામાં આવ્યો છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ રસ્તાના ખોદકામ, નવી પાણીની લાઈનો નાખવાની કામગીરી અને માર્ગ મરામતના દ્રશ્યો, કામગીરીમાં વ્યસ્ત મજૂરો અને ભારે મશીનરીના દ્રશ્યો, અધૂરા કામના કારણે વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓના દ્રશ્યો, વડોદરા મહાનગરપાલિકાના કચેરીના દ્રશ્યો, નવા મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓની ફાઇલ તસવીરો, મોન્સૂન પૂર્વે વિકાસ કાર્યો પૂર્ણ કરવાની કવાયત દર્શાવતા દ્રશ્યો જોઈ ચોંકી જશો। 15 દિવસ પછી પણ કેટલીક કામગીરી પૂર્ણ થાય તેવો શક્યતા ઓછી। શું કોન્ટ્રાક્ટર મનમાની કરે છે તે એક સવાલ। વરસાદી આગાહી વચ્ચે કામો પૂર્ણ નહીં થતા તંત્રની ચિંતા વધી છે। મોન્સૂન નજીક છે, વડોદરા શહેરમાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં હજી પણ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, અથવા રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે। ખાસ કરીને ગાંધીનગર રોડ જુઓ કે પ્રતાપનગર રોડ પર જુઓ કે જ્યાં બધે હજી બી કામગીરી ચાલુ છે। તો સાહેબ, હવે ગમે ત્યારે મોન્સૂન દસ્તક લઈ શકે છે, આપે કોઈ આ લોકોને કોઈ સૂચન કરે છે કે ભાઈ મને આટલા સુધીમાં હવે કામ જોઈશે જ, કારણ કે આખા રોડ જ બંધ થઈ ગયા? અમે 31 મેનું પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું, પણ આપ જાણો છો કે વડોદરામાં લગભગ જુલાઈ મહિનામાં વરસાદ આવતા હોય છે, એટલે એમને થોડું બફર ટાઈમ પણ આપ્યું છે, જૂન 20 તારીખ સુધી આપ્યું છે। એટલે તમામ જે જગ્યામાં નવા ખોદાણ કર્યું છે, જૂના ખોદાણ કર્યું છે, તમામ કામને જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવા માટે એમને સૂચના આપી છે, બફર ટાઈમ સાથે જૂન 20 સુધી। એટલે નવું ખોદાણ માટે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે બિલકુલ ના પાડી છે, એટલે નવું કામ અમે લીધેલા જ નથી। હવે મોન્સૂન પછી જ ડ્રેનેજ માટે નવું ખોદાણ કરીશું। પાણીનું લાઇન્સ માટે જે કર્યું છે એ બધાને મે 31 જૂન 15ની અંદર બધું પૂરું કરવાનું પણ કીધું છે। ખાસ કરીને વોટર, ડ્રેનેજ અને રોડ ડિપાર્ટમેન્ટને જે કામગીરી છે બિફોર જૂન 20 વિલ બી કમ્પ્લીટેડ, અને પછી બધા મોન્સૂન કામગીરીમાં જ અમે લાગીશું। અત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેચપીટ ક્લિનિંગની કામગીરી બધા એ લોકો કર્યા છે, પણ આપણે ધ્યાનમાં જે કોદીને મોટું કામ કરતા હોય એ બધા વી હેવ ટુ ફિનિશ ઇટ બિફોર 1 મંથ। એટલે આવનારા 20 દિવસ આ કામ સળંગ ચાલુ રહેશે, પણ આના પછીનું કામ જે છે પબ્લિકને અવર જવર માટે અસુવિધા ના થાય અને મોન્સૂન આવે તો પાણી અંદર ના જાય એના માટે જે પણ પગલાં લેવાના છે અમે ચોક્કસ લઈશું।